હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 8 લેસન 7 મહાત્માના માર્ગ પર તેના વિશે આપણે જોઈશું. આગળ જોયું આપણે ઉદારવાદી નેતાઓ વિશે 1885 થી 1905 સુધી, ઉગ્રવાદી એટલે કે ક્રાંતિકારી નેતાઓ વિશે જોયું 1905 થી 1915, અને હવે આપણે જોઈશું મહાત્માના માર્ગ પર એટલે કે ગાંધી યુગ 1918 થી 1947. આમ તો આપણે દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી 1915માં આવી ગયા હતા, પણ ખરેખર રાજનીતિમાં સક્રિય તેઓ 1917-18 થી થયા. બરાબર. તેમાં આપણે પહેલા પાઠની અંદર ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ અને ખિલાફત આંદોલન વિશે જોઈશું. આપણે ગાંધીજીને બધા ઓળખીએ છીએ, બરાબર ને, રાષ્ટ્રપિતા તરીકે. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ પોરબંદરમાં થયો હતો 2-10-1869 ના રોજ. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું અને પત્નીનું નામ કસ્તુરબા હતું. બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાપુરુષ હતા મોહનદાસ કરમચંદ ગાંધી. બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી તેઓ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા, એટલે કે વકીલ બન્યા તેઓ. અને વકીલાત કરવા ક્યાં ગયા? તો કે દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવીને ગોરા લોકોએ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા. એટલે કે દક્ષિણ આફ્રિકાની અંદર જે મૂળ વતનીઓ હતા તે લોકોને પરાધીન એટલે કે પરતંત્ર બનાવી અને ગોરા લોકો ત્યાંના દેશના સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા. ગોરાઓની સરખામણીમાં અહીં ભારતીયોને બહુ જ ઓછા હકો ભોગવવા મળતા હતા. હવે દક્ષિણ આફ્રિકાની અંદર જે ગોરાઓને હક મળતા હતા તેના કરતાં ઘણા ઓછા હક આપણને ત્યાં આગળ ભોગવવા મળતા હતા. આ અન્યાય અને અપમાનનો સામે ગાંધીજીએ પડકાર કર્યો. કોને કર્યો? તો કે ગોરાઓને. પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાની લડવાની અનોખી પદ્ધતિ તેમણે શોધી નાખી. સત્ય અને અહિંસાથી, સત્ય માટે અહિંસાથી કોઈ પણ પ્રકારની મારામારી કર્યા વગર તેમણે સત્યાગ્રહો કર્યા. એટલે સત્ય માટેના આગ્રહ એટલે એને સત્યાગ્રહ કહેવાય. સત્તાના દુરુપયોગ અને સત્તાના દુરુપયોગ સામે આ એક નૈતિક આંદોલન હતું. તેને આપણે સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ અને તેમને નામ આપ્યું સત્યાગ્રહ. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ લડત ચાલી. ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા. દક્ષિણ આફ્રિકાની અંદર જે આપણને હકો બધા નહોતા મળતા તેના સામે ગાંધીજીએ આંદોલન ચલાવ્યું. અપાર કષ્ટ વેઠ્યા આપણા દેશના લોકોએ, પણ ક્યાંય હિંસા કરી નહીં, કારણ કે આપણે અહિંસક રીતે આંદોલન કરવાનું હતું માટે. અંતે સફળતા મળતા આ લડતની નોંધ લેવાઈ. દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજીને આ લડતની અંદર સફળતા મળી, તેથી આ લડતની નોંધ લેવાઈ અને ગાંધીજીને ખાલી શિક્ષિત લોકો જ નહીં, જન સામાન્ય એટલે કે સામાન્ય પ્રજા પણ તેમને હવે ઓળખવા લાગી હતી. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરી ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત પરત આવ્યા. દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદર કરતા થયા. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે દુનિયાના બધા દેશના લોકો ગાંધીજીને ઓળખતા થયા. કેમ? તો કે બીજા દેશની અંદર પણ તેમણે જે સત્યાગ્રહ કર્યો તેમાં તેમને સફળતા મળી માટે. મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું. જ્યારે દક્ષિણ આફ્રિકાથી તેઓ ભારત આવ્યા ત્યારે એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. એટલે કે જ્યારે 1915માં ગાંધીજી ભારતમાં પરત આવ્યા ત્યારે તરત જ એ રાજનીતિમાં જોડાયા નહોતા. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી તેમણે એવું કીધું કે ભારતનું ભ્રમણ કરો, આપણા ભારત દેશના ગામડાઓ અને શહેરોની પરિસ્થિતિ કેવી છે, લોકો કેવી રીતે રહે છે તે તમે જાણો, સમજો અને પછી તમે રાજનીતિમાં જોડાજો. ભારત ભ્રમણ કર્યા બાદ ગાંધીજીએ 25મી મે 1915ના દિવસે અમદાવાદમાં કોચરબ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. કોચરબમાં સૌથી પહેલા તેમણે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી અને 1 વર્ષ બાદ આ જ આશ્રમને તેઓ સાબરમતી નદીના કિનારે લઈ ગયા. હવે આપણે ભણીશું ચંપારણ સત્યાગ્રહ. હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો આ ચંપારણ પ્રદેશ આંબાપડિયા માટે પ્રખ્યાત હતો. ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના 3/2 ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી
ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા. એટલે ત્યાંના જમીનદારો જે યુરોપિયન હતા તે લોકો ખેડૂતોને ગળીનું ફરજિયાતપણે વાવેતર કરાવતા હતા અને તે પણ સસ્તી કિંમતે વેચવાની તેઓને ફરજ પાડતા હતા. રાજકુમાર શુકલના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. એટલે કે ગાંધીજી ખેડૂતોને અન્યાય થતો હતો એટલે તેઓ ચંપારણ આવ્યા. કોના કહેવાથી? તો કે રાજકુમાર શુકલના કહેવાથી તેઓ ચંપારણમાં આવે છે અને ત્યાં એક તપાસ સમિતિ નીમે છે. કેમ? તો કે એ લોકોને ફરજિયાતપણે સસ્તી કિંમતે જે ગળીનું વાવેતર વેચાવતા હતા માટે. તપાસ શરૂ કરી તે પહેલા તેના મેજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું. ગાંધીજી હજી તપાસ શરૂ કરે તે પહેલા ત્યાંના મેજિસ્ટ્રેટે, ચંપારણના મેજિસ્ટ્રેટે ગાંધીજીને ચંપારણ છોડીને જવાનું કહ્યું. ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો. ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીનો સરકાર સમક્ષ રજૂઆત કરી. ચંપારણના મોતીહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી. છેવટે સત્યાગ્રહ સફળ થયો. ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું. એટલે કે આખા દેશના લોકો અન્યાય સામે માથું ઉંચકવા તૈયાર થયા. હવે છે ખેડા સત્યાગ્રહ. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ. અતિવૃષ્ટિ થઈ એટલે કે બહુ જ સખત વરસાદ પડ્યો. જ્યારે અનાવૃષ્ટિ થાય ત્યારે પણ પાક નિષ્ફળ જાય અને અતિવૃષ્ટિ થાય ત્યારે પણ વરસાદ ન પડે તો પણ અને પડે તો પણ, એટલે કે વધારે વરસાદ પડ્યો એટલે અતિવૃષ્ટિના લીધે પાક નાશ પામ્યો. છતાં સરકારે ખેડૂતોને મહેસૂલ માફ કરવાને બદલે જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. હવે પાક જ થયો નહીં હોય તો જમીન મહેસૂલ ના ભરવાનું હોય ને, પણ છતાં સરકારે તે લોકોને જમીન મહેસૂલ ભરવા માટે એટલે કે લગાન ભરવા માટેનું નક્કી કર્યું. ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો. ગાંધીજીના નેતૃત્વ નીચે કર નહીં ભરવા માટે તે લોકોએ સત્યાગ્રહ શરૂ કર્યો. ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજીની હાલતને માન આપીને વલ્લભભાઈ પટેલે પણ પોતાની વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલાવ્યું. એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ પણ વકીલ હતા અને તે વકીલાત કરતા હતા. તેમને વકીલાત છોડીને આ આંદોલનમાં તેઓએ પણ સાથ આપ્યો. ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જેઓ નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ કરો, એટલે કે જે પરિસ્થિતિ નથી, જેની જે ગરીબ છે તેની તમે મહેસૂલ માફ કરશો તો જે કેપેબલ છે, જે પરિસ્થિતિ સારી છે, પૈસાવાળા છે, અમીર છે તે લોકો મહેસૂલ ભરશે. સારી સ્થિતિવાળા ભરી દેશે. અંતે કલેક્ટરે આવો જ હુકમ 1918માં આપતા આંદોલન સફળ થયું. એટલે કે આ આંદોલન પણ સફળ થયું. ખેડાની લડત પરિણામની દ્રષ્ટિએ નહીં, કેમ કે આપણે એમને કર તો ભરવો જ પડ્યો. સારી પરિસ્થિતિવાળા જે અમીર લોકો હતા તે લોકોને કર તો ભરવો પડ્યો. એટલે કે પરિણામની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વની રહી. ખેડૂતોમાં જાગૃતિ આવી. સરકાર તરફનો ડર જે લોકોમાં હતો તે દૂર થયો. ગાંધીજી અને દેશને વલ્લભભાઈ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી મળ્યા. એટલે દેશને સરદાર વલ્લભભાઈ જેવા નેતા મળ્યા. હવે છે રોલેટ એક્ટ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. 1919માં રાજકીય ભાવનાઓનો ભારતમાં ખૂબ પ્રચાર અને પ્રસાર થયો હતો. આ સમયે કારણ કે રાજકીય ભાવનાનો પ્રચાર અને પ્રસાર થયો તે સમયે બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી. રોલેટ એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા પણ કરી શકાય તેવી જોગવાઈ હતી. અગત્યના વિષયોને આરક્ષિત ઘોષિત કરી અને તેની સત્તા અંગ્રેજ ગવર્નરોએ પોતાની પાસે રાખી હતી. ખરેખર જે એમને કાયદો પ્રસાર કર્યો હતો તે કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા, એટલે દરેક વ્યક્તિની જે સ્વતંત્રતા હોય તે એમાં છીનવાતી હતી કે તેના પર અંકુશ આવતો હતો. સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો હતો, જ્યારે પોલીસને વધુ પડતા અધિકારો મળે તે માટેનો હતો. લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો. ટૂંકમાં કાયદો એવો હતો કે વકીલ, દલીલ અને અપીલ વગરનો કાયદો, એટલે તેને કાળો કાયદો પણ કહેવામાં આવ્યો. અને ગાંધીજીએ તો રોલેટ એક્ટને ખરેખર કાળા કાયદા તરીકે જ ઓળખાવ્યો છે. રોલેટ એક્ટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો. બ્રિટિશ શાસન સામે સૌ પહેલા શરૂઆત કરી આપણે રોલેટ એક્ટના સંઘર્ષથી, બરોબર. જો કે તે મોટા ભાગે શહેરો પૂરતો સીમિત હતો, ગામડાઓમાં નહોતો.
આપણા ભારતના શહેરો પૂરતો જ આ રોલેટેકનો જે વિરોધ હતો તે ગામડાઓના જગ્યાએ શહેરો પૂરતો સીમિત રહ્યો હતો. દેશના કાયદાના વિરોધમાં સરઘસો નીકળ્યા. આખા દેશની અંદર આ કાયદા વિરોધ લોકોએ સરઘસો કાઢ્યા, હડતાળોનું આયોજન કર્યું. સરકારે આ આંદોલન દબાવવા દમનકારી માર્ગ અપનાવ્યો. દમનકારી એટલે કે આપણા લોકો પર અત્યાચારો ગુજાર્યા. હવે છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. રોલેટેકના વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલ 1919ના રોજ પંજાબના લોકોએ હડતાળ પાડી હતી. રોલેટેકના વિરોધની અંદર લોકો હડતાળ પર ઉતર્યા હતા, લોકોએ સરઘસો કાઢ્યા હતા. અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે તેમ લાગતા તેને લશ્કરને હવાલે કરી દેવામાં આવ્યું હતું. હવે અમૃતસરને તે સમયે લશ્કરના હવાલે કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે 13મી એપ્રિલ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા એટલે કે જે સત્યાગ્રહમાં લોકો જોડાયા હતા એ સત્યાગ્રહમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા તે લોકોને અંજલિ આપવા માટે, શ્રદ્ધાંજલિ આપવા માટે જલિયાવાલા બાગની અંદર લોકો ભેગા થયા હતા અને તેમના પોતાના પ્યારા નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા એટલે કે એમના પ્યારા નેતાઓને સરકારે ધરપકડ કરી હતી તેના વિરોધમાં અને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદોને બધા જલિયાવાલા બાગની અંદર ભેગા થયા હતા. એક સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે 10,000 લોકો એકઠા થયા હતા. સભામાં શાંત અને નિશસ્ત્ર બેઠેલા લોકો ઉપર જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી એટલે કે કોઈ પણ અગમચેતી આપ્યા વિના જ ગોળીબારનો હુકમ કર્યો. હવે આ જલિયાવાલા બાગ એવો હતો કે તેના કોટ ઉપર સુધી ઊંચો હતો અને ચારે બાજુ બંધ હતો. માત્ર એક જ જગ્યાએથી જવા અને આવવાની જગ્યા હતી એટલે કે જ્યારે ગોળીબાર કર્યો ત્યારે કોઈ કોટ કૂદીને પણ બહાર નીકળી શકે તેમ હતું નહીં અને 10,000 પબ્લિક ત્યાં ભેગી થયેલી હતી અને ગોળીબાર એટલો બધો કર્યો કે જ્યાં સુધી એ લોકો પાસે દારૂગોળો હતો ત્યાં સુધી ગોળીબાર કર્યો પબ્લિક ઉપર. આવા જવા માટે માત્ર એક સાંકડું દ્વાર હતું, ફરતે ઊંચી દિવાલો હતી. પ્રવેશ દ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો. એ ગોળીબાર દારૂગોળો ખલાસ થયો ત્યારે જ અટક્યો. એટલે સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 ઘાયલ થયા. પરંતુ ખરેખર આ સંખ્યા વધારે હતી તેમ મનાય છે. આ ઘટનાથી ગાંધીજીને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશ માત્ર વિશ્વાસ રહ્યો નહીં. આટલું ખરાબ કૃત્ય કર્યું એટલે ગાંધીજીને હવે બ્રિટિશ શાસન પર બિલકુલ વિશ્વાસ રહ્યો ન હતો અને તે સમય એવું હતું કે બ્રિટિશ રાજા કે રાણી તરફથી કોઈ વ્યક્તિ સારા કામ કરે તો તેને નાઇટહુડ નામનો એવોર્ડ આપવામાં આવતો હતો અને તે એવોર્ડ આપણા રવિન્દ્રનાથ ઠાકોરને મળ્યો હતો. પરંતુ જલિયાવાલા બાગના હત્યાકાંડને કારણે તેમને આ એવોર્ડ પરત આપી દીધો અંગ્રેજ સરકારને. હવે છે ખિલાફત આંદોલન. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ અને તુર્કીએ જર્મનીને પક્ષે રહી. તુર્કી હતું તે જર્મનીના પક્ષે યુદ્ધ કરતું હતું. જર્મનીની હાર થઈ અને તુર્કી જર્મનીના પક્ષે યુદ્ધ કરતું હતું તેથી તેને પણ દુશ્મની રીતે જોવામાં આવ્યું. વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરી એટલે આ સંધિ કરી તુર્કી સાથે, પણ આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા એટલે કે મુસલમાન સમાજનો ધાર્મિક વડો હતો. સંધિ મુજબ તેનું ખલીફાપદ રદ કરવામાં આવ્યું. ખલીફાપદ મતલબ કે રદ કરીને તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો, ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવ્યું. હવે આ સંધિના વિરોધમાં ભારતમાં જે આંદોલન થયું તેને આપણે ખિલાફત આંદોલન તરીકે ઓળખીએ છીએ. તેની અંદર અલીભાઈઓ મૌલાના, શૌકત અલી મૌલાના, મોહમ્મદ અલી આ બધા ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા. ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો. કેમ? કોંગ્રેસને ગાંધીજીએ સમજાવ્યું કે ખિલાફત આંદોલનમાં આપણે પણ તે લોકોને સપોર્ટ કરીએ તો ભવિષ્યની અંદર હજુ તો આપણે ઘણા બધા સત્યાગ્રહ અંગ્રેજોને કાઢી મૂકવા માટે કરવાના છે. તો હિન્દુ મુસ્લિમ એક બની અને સાથે આપણે સત્યાગ્રહ લડીશું તો આપણી એકતા વધશે અને દુશ્મનને આપણે જલ્દી હરાવી શકીશું અને સ્વશાસન એટલે કે પોતાનું શાસન આપણને જલ્દી મળશે. થેન્ક યુ.